રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા। આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા। આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારનું કરવાનું મુકતા નથી। ત્યાં વધુ એક ભ્રષ્ટ અધિકારી ઝડપાયો હતો। ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી, જેનો બીજો હપ્તો 1.80 લાખ લેવા જતા રંગે હાથે ઝડપાયો છે। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ 14 લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે। કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને 2 કે 3 દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માનનીય કમિશનરશ્રી એમને સસ્પેન્ડ કરતા હોય છે। ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ એને જે લાંચ લીધી ને એસીબીએ જેની ધરપકડ કરી છે, આ જ બતાવે છે ગુજરાતની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે વાત કરી હતી કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારીને આ સરકાર મૂકવાની નથી। આપ બધા સમજી શકો છો કે રાજકોટની અંદર ટીઆરપી કાંડ પછી મહાનગરપાલિકાના અને કુલ 14 જણાની જિંદગી રમણભમણ થઈ ગઈ, બધા જેલમાં ઘરી ગયા છે। એ આ જ સરકારનું કામ છે। 2 મહિના થયા, 1 મહિનાથી તો જેલમાં હળે છે। ગુજરાતની સરકાર અને એસીબીને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। એટલા માટે આપું છું કે આ અધિકારીની બેદરકારી, આ ભ્રષ્ટ અધિકારીને જે પ્રકારે એસીબીએ એની ઓફિસમાંથી રંગે હાથ પકડીને આજે એને જેલના સળિયામાં જેલની પાછળ મોકલી દીધા, એ બદલ અભિનંદન છે। અને આપ સૌના માધ્યમથી પણ રાજકોટની જનતાને કહેવા માગું છું, કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો આપ વિના સંકોચે આપ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકો છો, કારણ કે કાયદાની જોગવાઈ મુજબ એસીબીની અંદર કોઈ પણ ફરિયાદીનું નામ ક્યારેય રિલીઝ નથી થતું। કોઈ અધિકારી આપની પાસે પૈસા માગે તો એસીબીનો આપ સંપર્ક કરો। જાહેરમાં એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કહું છું કે આમાં કોઈ ઉપલા અધિકારીની સંડોવણી નથી, કારણ કે સીએફઓની પોસ્ટ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે, એ પણ ઇન્ચાર્જ તરીકે ભુજ નગરપાલિકામાંથી આવ્યા હતા અને એમની જ સાઇનિંગ ઓથોરિટીથી ફાયરના એનઓસી મળતા હોય છે। મહાનગરપાલિકાના કોઈ ઉચ્ચ અધિકારીની આમાં સંડોવણી છે જ નહીં। માત્ર ને માત્ર આ મારું અધિકારી જે છે, જે જેલના સળિયા પાછળ ગયો છે, એની જ જવાબદારી હતી અને એના સહીથી જ ફાયર એનઓસીના સર્ટિફિકેટ એલોટ થતા હોય। બિલકુલ તપાસ થશે, બિલકુલ તપાસ થશે અને એમાં ક્યાંય પણ જો એને કાંઈ નિયમોમાં બાંધછોડ કરી હશે તો એ ફાયર એનઓસી અમે કેન્સલ કરશું। આપને એ જ કહેવા માગું છું કે અધિકારી રાજકોટમાં ખેર અને ઠેબા આ બંને અધિકારીને જ્યારે જેલ થઈ પછી સરકારમાં અમે સીએફઓ માંગ્યા, એટલે સરકારે અમને ભુજમાંથી નગરપાલિકામાંથી આ અધિકારીને આપ્યા ઇન્ચાર્જ તરીકે। અમારી હમણાં છેલ્લે અમે માગણી પણ કરી હતી કે અમને પરમેનન્ટ સીએફઓ આપવામાં આવે, પરંતુ આ અધિકારી દુઃખ સાથે કહેવું પડે છે કે આ અધિકારીએ જે કરપ્શન કર્યું છે, જે ન થવું જોઈએ। સરકાર 2 લાખ 2.5 લાખ રૂપિયા જેવા ક્લાસ 1 ઓફિસરોને પગાર આપી રહી છે અને રાજકોટમાં ટીઆરપી કાંડ પછી જે રાજકોટની પરિસ્થિતિ હતી એટલી જ એને માનવતા રાખવાની જરૂરત હતી, અમે સ્વીકારીએ છીએ। પદાધિકારી હું બહુ સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે આમાં પદાધિકારી કે કોઈ ઉપલા અધિકારીનો આમાં કોઈ રોલ નથી ને એનો ટ્રેક રેકોર્ડ ખરાબ નથી, પણ મેં આજે અખબારના માધ્યમથી જાણ્યું કે એમના ભાભી અને એમના બ્રધર કાંઈક એસીબીમાં આવી ગયા હતા, એમનો ટ્રેક રેકોર્ડ ખરાબ નથી। જો એમનો ટ્રેક રેકોર્ડ ખરાબ હોય તો એની ઉપર એસીબી થઈ હોય, આ બહુ ક્લિયર છે। જો એમને કરપ્શન ભૂતકાળમાં કર્યું હશે તો એસીબીમાં પકડાઈ જ ગયા હોય। હું એવું જરાય નથી કહેતો કે એને નહીં કર્યું હોય, પણ આ સજા સરકારે આપી છે ને કે હજી મહિનો થયો અને એણે કરપ્શન કરવાનું ચાલુ કર્યું ને એસીબી એની ધરપકડ કરી દીધી છે। એવું ક્યારેય ન બને। વિપક્ષની ભૂમિકા આરોપ અને પ્રત્યારોપની હોય છે, વિપક્ષ એની ભૂમિકા ભજવતું હોય છે, પરંતુ એક તો હકીકત છે કે આ ટીઆરપી કાંડના 14 જણાને અત્યારે જેલમાં ગાલી દીધા સરકારે। કોઈપણ સંજોગોમાં જ્યારે હાઈકોર્ટ ફરિયાદી બની હોય ત્યારે ક્યારેય એ લોકોને જામીન મળે। સરકાર બહુ આ અધિકારીઓ પર બહુ ક્લિયર છે કે આ જેટલા ભ્રષ્ટ અધિકારી છે એ બધાને સજા થવી જ જોઈએ અને એનો આ દાખલો ગઈકાલનો નમૂનો છે કે જે અનિલ મારુ એમને પણ સજા થઈ છે ને એમને આજે જેલની પાછળ મૂકી દેવામાં આવ્યા છે।